જો તમને દાદર વારંવાર થઈ જતી હોય તો એના 5 મુખ્ય કારણો. એમાં સૌથી પહેલાં તો જ્યારે પણ આપણને ડર્મેટોલોજિસ્ટ કોઈ ટ્રીટમેન્ટ આપતું હોય ને આપણને થોડાક દિવસમાં સારું લાગવા લાગે તો આપણે ટ્રીટમેન્ટ અધવચ્ચેથી મૂકી દેતા હોઈએ છીએ અને એના લીધે દાદર પાછું આવી જાય છે અને વારંવાર ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જતી હોય છે. બીજું કારણ છે કે સ્ટીરોઇડયુક્ત અથવા કોમ્બિનેશનવાળી કોઈ પણ ક્રીમ દાદર ઉપર લગાડીએ ત્યારે ટેમ્પરરી આપણને આરામ મળતું હોય છે, બટ અંદરને અંદર દાદર આપણી વધતી જાય છે અને વારંવાર ઇન્ફેક્શન થઈ જાય છે. ત્રીજું કારણ કે જો તમારા ફેમિલી મેમ્બર્સ કે સાથે રહેતા લોકોને દાદર હોય અને એમની ટ્રીટમેન્ટ ના થઈ હોય તો એમનો ચેપ તમને લાગી શકે છે ને એના લીધે તમને આ તકલીફ થાય છે. ચોથું કારણ કે જો તમે ટાઈટ કપડાં પહેરતા હો, નાયલોન પોલિસ્ટરના કપડાં પહેરતા હો કે તમને પરસેવો વધારે થતો હોય અથવા ફોલ્ડ્સના ભાગે તમને ચરબીનો ભાગ વધારે હોય તો પણ આ તકલીફ થઈ શકે છે. પાંચમું રીઝન છે કે જો તમારી ઇમ્યુનિટી લો હોય અથવા તમને ડાયાબિટીસ હોય જે કંટ્રોલમાં ના રહેતી હોય તોય તમને વારંવાર ફંગલ ઇન્ફેક્શન એટલે કે દાદર થઈ શકે છે. આનાથી બચવા માટે તમારે ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવાની અને એમની સલાહ મુજબ જેટલી પણ ટ્રીટમેન્ટ છે એ પૂરી કરવાની અને બહાર મળતી કોઈ પણ સ્ટીરોઇડયુક્ત કે કોમ્બિનેશનવાળી ક્રીમ દાદર ઉપર ડૉક્ટરની સલાહ વગર લગાડવી નહીં. થેન્ક યુ.